ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું શ્યામ એન્ડ ફેમિલી વ્લોગ્સ ની અંદર. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ વૃંદાવન. તો વિડીયોમાં તે સુધી બની રહેજો, મજા આવશે. વૃંદાવન ધામ છે એ તમને દેખાડશે. અત્યારે વાગી ગયા છે 3 અને અમે નીકળી ગયા છીએ વૃંદાવન ધામ જવા માટે. અમારી સાથે બધા છે, આખો પરિવાર છે એ અમારી સાથે છે. ઓન ધ વે અમે વૃંદાવન જઈ રહ્યા છીએ અત્યારે. તો સિટીનો તમને સીન છે એ બતાવું. ભાઈ ફ્રેન્ડ્સ, અમારે જવાનું હતું વૃંદાવન, પણ પહોંચી ગયા અમે નંદગાંવ. કઈ વાંધો નહીં, વૃંદાવન છે પાછળ રાખશો અને નંદગાંવનો આનંદ માણીએ. આ છે નંદગાંવની બજાર અને અત્યારે ત્યાં નંદગાંવ મંદિર ઉપર જાય છીએ. નંદગાંવની અંદર બંને બાજુ છે દુકાનો છે, સરસ મજાની જોઈ શકો છો. આ છે દુકાનો, અલગ અલગ બધું મળે છે. અને નંદગાંવની શેરીઓ પણ ગોકુલની શેરીઓ જેવી સાંકડી શેરી છે. ઘણો ટ્રાફિક બધા છે, ધીમે ધીમે આવે છે. ફૂલ ટ્રાફિક છે. ચાલો તો ફાઇનલી છે આપણે આવી ગયા છીએ મંદિરે. અને મંદિર ખૂબ જ ઊંચું છે, જો તમે કેટલું બધું ઊંચું છે. અને અહીંયા બધા છે અમે ધીમે ધીમે હવે મંદિરના પગથિયા છે એ ચડીએ છીએ. અને ખૂબ જ આનંદ આવે છે, મજા આવે છે. બધાય મારા માને થોડો થોડો શ્વાસ ચડે છે, પણ વાંધો નહીં આવે, ચડી જશે ઉપર. મંદિર ઉપર જતા હતા ને મિત્રો, સામે દેખાણા વાંદરા, જો તમે જોઈ શકો છો. એક્ઝેક્ટલી આપણે આવી ગયા છીએ નંદ બાબાના મંદિરે. જોઈ શકો છો, ઘણું ઊંચું મંદિર છે. જો સામે દેખાય છે ને, એ નંદ બાબાનું મંદિર છે, ખૂબ જ ઊંચું છે. તો મિત્રો ફાઇનલી છે અમે દર્શન કરી લીધા છીએ અને દર્શન કરીને નીકળી ગયા બહાર. અને સામે બેસી ગયા, જો સામે પગથિયા દેખાય ને અમે બધાય દર્શન કરી અને બધાય બેસી ગયા. અને મેં પકડાવી દીધો કેમેરો. હવે મારો સીન છે એ લઈ લ્યો જરાક, એટલે વિડીયો છે ગ્રાફિક કર્યું નહીં. અને અમે બધા ત્યાં બેસી ગયા. અને મારી પડખે જો આ ગોકુલની ગોપીઓ બે તિલક તાણીને બેસી છે. અને ગાલ ઉપર છે એ રાતે રાતેના તિલક છે એ લગાવ્યા છે, તમે જોઈ શકો છો. અહીંયા ફઈ ને બધા છે એ ફૂલ અમે એન્જોય કરીએ છીએ અને મજા કરીએ છીએ. તો મિત્રો સહપરિવાર છે અહીંયા એન્જોય કરીએ છીએ અમે. અને મંદિરની અંદર ખૂબ જ ટ્રાફિક છે, ખૂબ જ ભીડ છે, કેમ કે ભાઈબીજનો તહેવાર છે એ નજીક હોવાથી બધા પ્રવાસીઓ છે એ અહીંયા આવતા હોય છે. એટલા માટે મંદિરમાં ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે. અને સામે આ દેખાય છે એ આખું મેદાન મંદિરનું છે એ અંદરનું ગ્રાઉન્ડ છે. અને ખૂબ જ ભીડ, આખું ગ્રાઉન્ડ છે એ ખીચોખીચ ભરેલું છે. આ મંદિર મિત્રો નંદગાંવની અંદર આવેલું છે અને નંદ બાબાના મંદિર તરીકે છે એ ઓળખાય છે. ફૂલ ટ્રાફિક છે. સામેથી જે દેખાય છે ત્યાંથી એક્ઝિટ થવાનું છે અને ઓલી બાજુ છે એ અંદર એન્ટ્રી છે. અને એટલી ગીર્દી છે, માંડ દર્શન છે અમે કરી શકી.
જો અહીંયા કોમલ દીદી અને દિલ્લુ છે બંને તિલક લગાવીને ગોપિયું બની ગયું એક દી પૂરતી. અહીંયા અમારે પોપટ મામા છે એ વિડીયોગ્રાફી કરે છે, શૂટિંગ ઉતારે છે મોબાઈલની અંદર. અમે બધા બેઠા છીએ આરામથી, એન્જોય કર્યો, મજા કરી, દર્શન કર્યા. દર્શન તો ઠીક છે કે માન થયા, પણ ફૂલ મજા કરી. ને હવે અમારે અહીંથી નીકળવાનું છે, બરસાના જવાનું છે. તો અમારો વિડીયો છે એ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે જવાનું છે બરસાના. તો મિત્રો બરસાનામાં પાછા મળીએ. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.